સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ચોપાટી ખાતે સ્થાનિક રેત શિલ્પ કલાકારે અનોખું અને ભવ્ય રેત શિલ્પ તૈયાર કર્યું હતું, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું આ રેત શિલ્પ ચોપાટી પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા નયન ભીમજીભાઈ કોટિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં નયનભાઈ આર્ય સમાજ પાસે આવેલી મહેન્દ્રભાઈ બાબુભાઈ મોતી વરસની એક દુકાનમાં નોકરી કરે છે. ફરિયાદ મુજબ એક અજાણ્યો શખ્સ અગાઉ દુકાને આવી વિવિધ કંપનીના મોબાઈલ જોઈને ગયો હતો. ત્યારબાદ તારીખ 13 ઓગસ્ટના રોજ તે ફરી દુકાને આવ્યો હતો અને પોતાનું નામ રાજુ ભૂતિયા હોવાનું જણાવી આઈફોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દુકાનમાં આઈફોનના વિવિધ મોડેલ જોયા બાદ તેણે આઈફોન 17 પ્રો મોડેલ પસંદ કર્યો હતો, જેની કિંમત 1,34,900 રૂપિયા હતી. આરોપીએ ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી હતી. આરોપીએ દુકાનના ખાતામાં NEFT મારફતે 1,31,000 અને 4,000 રૂપિયા એમ બે અલગ અલગ પેમેન્ટ કર્યા હોવાનું જણાવી તેના સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા, તેમજ થોડી વારમાં રૂપિયા ખાતામાં જમા થઈ જશે તેમ કહી આઈફોન લઈને જતો રહ્યો હતો. પરંતુ અડધો પોણો કલાક પસાર થઈ ગયા બાદ પણ દુકાનના ખાતામાં રૂપિયા જમા થયા ન હતા. ત્યારે આ શખ્સને ફોન કરતા શરૂઆતમાં પણ તેને થોડી વારમાં પેમેન્ટ આવી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નયનભાઈએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મૂળ કુતિયાણાના દેવડા ગામના અને હાલ જામનગર નજીક નાઘેડી ગામે રહેતા રાજુ પોલા ભૂતિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી છેતરપિંડી કરીને મેળવેલો આઈફોન ઉપરાંત અંદાજે 25,000 રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પણ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 1 માસ અગાઉ જામનગરના ટાઉન હોલ પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી જ પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અંદાજે 42,000 રૂપિયાનો આઈફોન પ્રો મેળવ્યો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 1 માસ અગાઉ જામનગરના ટાઉન હોલ પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી પણ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ટીથી અંદાજે 42,000 રૂપિયાનો આઈફોન 15 પ્રો મેળવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ શખ્સ વિવિધ શહેરોમાં મોબાઈલની દુકાનોમાં જઈ મોબાઈલ ખરીદવા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી અન્ય તારીખનું શેડ્યુલ પેમેન્ટ કરીને તેમનો સ્ક્રીનશોટ બતાવતો હતો અને થોડી વારમાં રૂપિયા ખાતામાં જમા થઈ જશે તેમ કહી દુકાનદારોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતો હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હાલ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.